નમસ્તે બાળ દોસ્તો, ધોરણ 12 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલો એરીન તેના કેટલાક લખાણ સંબંધિત પ્રશ્ન જોઈએ. આગળ જે ભણ્યા છે તેના અનુસંધાનમાં જ પ્રશ્ન છે, આવડશે. પહેલા પ્રશ્ન જોઈ લઈએ, શું કહેવા માંગે છે, ધીમે ધીમે આગળ વધીએ, આવડી જશે. આપેલી પ્રક્રિયા પુસ્તકની અંદર તમને 10.5 કોયડો આપેલ છે. લખાણ સંબંધિત પ્રશ્ન છે અને તેમાં જે પ્રક્રિયાઓ આપેલી છે એ પ્રક્રિયાઓની અંદર જે મુખ્ય મોનો હેલોજન નિપજ છે તેનું બંધારણ અને તે સમીકરણ પૂર્ણ કરવાનું છે. ફરીથી કહું છું, યાદ રાખો. 10મું ચેપ્ટર હેલો આલ્કેન હેલો એરીન, તેમાં 10.5 નંબરનો કોયડો એટલે કે લખાણ સંબંધિત પ્રશ્ન, એટલે કે જે આપણે ભણી ચૂક્યા છે, સમજી ચૂક્યા છે તેને અનુસંધાનમાં પ્રશ્ન છે. એટલે કે પ્રક્રિયા આપેલી છે, એ પ્રક્રિયામાંથી જે મુખ્ય મોનો હેલોજન એટલે કે એક હેલોજન વાળી નિપજ અને જે મુખ્ય છે તેનું બંધારણ દોરવાનું, તે સમીકરણ પરિપૂર્ણ કરવાનું છે. અહીંયા લખેલું છે, ધીમે ધીમે સમજાવું છું, ધ્યાન આપજો. આ સાયક્લોહેક્ઝેન ઉપર OH, સાયક્લોહેક્ઝેનોલ, સાયક્લોહેક્ઝેન ઉપર OH, સાયક્લોહેક્ઝેનોલ પ્લસ SOCl2, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ, SOCl2. હવે આ અહીંયા લખેલું છે એ આપણી નિપજ છે કે જે પ્રશ્ન પુસ્તકમાં પૂછેલો છે કે આ જે નિપજ મળે છે, નિપજ અને તેનું બંધારણ. તો બાળકો, આ પ્રકરણની શરૂઆતમાં આપણે જોઈ ગયા કે આલ્કોહોલમાંથી OH સમૂહના વિસ્થાપન દ્વારા, એટલે કે C-OH બંધ તૂટે, OH નીકળે અને આલ્કોહોલમાંના OH નું વિસ્થાપન હેલોજન દ્વારા થાય અને આપણને હેલાઇડ મળે. એ પ્રક્રિયાનું આ એક ઉદાહરણ છે કે જેમાં અણુ ચલન વધારે છે. પુસ્તકમાં પણ લખેલું છે SOCl2 દ્વારા આલ્કોહોલમાંથી હેલાઇડ સંયોજન મેળવવું ઘણું યોગ્ય છે. તો અહીં એ જ પ્રક્રિયા છે. આ સાયક્લોહેક્ઝેનોલ SOCl2 સાથે પ્રક્રિયા કે જેમાં આ OH નું વિસ્થાપન SOCl2 માંના એક ક્લોરીન દ્વારા થશે અને આપણને ક્લોરોસાયક્લોહેક્ઝેન મળે. એટલે OH ના સ્થાને કોણ જશે? ક્લોરીન જશે. ક્લોરોસાયક્લોહેક્ઝેન પ્રાપ્ત થાય. તો OH અહીંયાથી દૂર થશે, મુક્ત થશે, તેમાંથી ફરી પાછું ઓક્સિજન અને હાઇડ્રોજન. હવે આ ઓક્સિજન અહીં જે SOCl2 હતા તેમાંથી Cl સાયક્લોહેક્ઝેન સાથે જોડાય છે, ક્લોરોસાયક્લોહેક્ઝેન મળે છે. એટલે બાકી રહેશે SO અને એક Cl. હવે આ Cl અહીં પ્રાપ્ત થયેલા OH માંના H સાથે જોડાઈ HCl આપશે. આમાંથી મળતો Cl OH માંથી મળતા H સાથે HCl આપશે. તેમજ OH માંથી મળેલો ઓક્સિજન SO સાથે જોડાય SO2 આપશે. એટલે કે પ્રકરણની શરૂઆતમાં આલ્કોહોલમાંથી OH ના વિસ્થાપન દ્વારા, OH નું વિસ્થાપન હેલોજન દ્વારા કરીને આલ્કાઇલ હેલાઇડ એટલે કે હેલાઇડ સંયોજનો બનાવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિનું એક આ ઉદાહરણ છે કે જેમાં સાયક્લોહેક્ઝેનોલની SOCl2 સાથે પ્રક્રિયા કરતા ક્લોરોસાયક્લોહેક્ઝેન મુખ્ય નિપજ તરીકે મળે કે જેમાં સહનિપજ સલ્ફર ડાયોક્સાઇડ અને HCl પ્રાપ્ત થશે. આ પહેલું સમીકરણ પૂર્ણ થયું. નંબર 2, આ એક આપેલું છે બેન્ઝીન ચક્ર ઉપર CH2 CH3 અને NO2. બેન્ઝીન ચક્ર ઉપર CH2 CH3 અને NO2 તેની પ્રક્રિયા Br2, ગરમી આપવાની, તાપમાન આપવાનું, સૂર્યપ્રકાશ એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેઝ ની
હાજરીમાં બ્રોમિન સાથે આ સંયોજન છે તેની પ્રક્રિયા કરવાની, બ્રોમિનેશન કરવાનું એટલે કે હેલોજિનેશન કરવાનું. હવે અહીં સૂર્યપ્રકાશ અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એટલે બાળકો યાદ રાખવાનું, જો સૂર્યપ્રકાશ હોય અને હેલોજિનેશન કરવાનું હોય તો સંતૃપ્ત એલિફેટિક કાર્બન પર રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય. શબ્દ યાદ રાખો, સંતૃપ્ત એલિફેટિક કાર્બન જોડે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થશે કે જેમાં અહીં રહેલા કાર્બન સાથે જોડાયેલા આ હાઇડ્રોજનનું વિસ્થાપન, આ જે બેન્ઝીન ચક્ર છે તેમાં વિસ્થાપન થશે નહીં કે NO2 નાઇટ્રોનું પણ વિસ્થાપન થશે નહીં. હવે આ આખા સંયોજનની અંદર આ એલિફેટિક ભાગ છે તેમાં રહેલા આ કાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન બ્રોમિન દ્વારા થશે. એટલે કે એક બ્રોમિન અહીં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે એટલે કે CH2 માંથી CH થશે અને એક બ્રોમિન જોડાશે. એટલે કે CH Br CH2 અને નીચે as it is જે બંધારણ છે તેવું ને તેવું. અને અહીંથી જે હાઇડ્રોજન દૂર થાય છે તે Br2 ના એક બ્રોમિન સાથે જોડાઈ આપણને HBr આપશે. એટલે કે આ આપણા સંયોજનમાંથી એલિફેટિક સંતૃપ્ત કાર્બન સાથે જોડાયેલ હાઇડ્રોજનનું વિસ્થાપન બ્રોમિન દ્વારા થઈ આપણને આ એક સંયોજન મળે છે જેનું નામ છે 4 બ્રોમોઇથાઇલ નાઇટ્રોબેન્ઝીન. એટલે કે આ બેન્ઝીન આપણું મુખ્ય છે કે જેમાં નાઇટ્રોસ સમૂહ NO2 પ્રથમ નંબરના કાર્બન પર જોડાયેલ છે માટે નાઇટ્રોબેન્ઝીન થશે. કારણ કે આ આલ્કાઇલ ભાગ છે તેના કરતા અગ્રીમતા ક્રમ અને વધારે મળે એટલે પહેલો મળે એટલે આના તરફથી NO2 તરફથી ક્રમ આપીએ એટલે આટલો ભાગ થશે નાઇટ્રોબેન્ઝીન અને 1 2 3 4 એટલે કે 4 ક્રમ થશે આ આટલા સમૂહનો. આનો ચોથો ક્રમ થાય એટલે લગેલું છે આગળ 4 સાથે સાથે બે કાર્બન છે એટલે થશે ઇથેન અને એના પ્રથમ નંબરના કાર્બન પર બ્રોમિન જોડાયેલ છે એટલે 1 બ્રોમો અને જોડાણ વખતે એક હાઇડ્રોજન ઓછો એટલે ઇથેનનું ઇથાઇલ માટે આટલો ભાગ થાય 1 બ્રોમોઇથાઇલ અને તે પોતે બેન્ઝીનના ચોથા નંબરના કાર્બન પર માટે 4-1 બ્રોમોઇથાઇલ અને પછી આવશે નાઇટ્રોબેન્ઝીન. એટલે બાળકો આપણને ફરીથી બોલું છું, સૂર્યપ્રકાશની હાજરીમાં અલ્ટ્રાવાયોલેટ રેઝની હાજરીમાં UV ની હાજરીમાં જ્યારે બ્રોમિનેશન ક્લોરિનેશન એટલે કે હેલોજિનેશન કરવામાં આવે ત્યારે સંતૃપ્ત એલિફેટિક કાર્બન પર રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થશે. હવે તે જ મુજબની આગળની ત્રીજી પ્રક્રિયા જોઈએ આપણે. ત્રીજું સમીકરણ બેન્ઝીન ચક્ર OH CH2 OH. બેન્ઝીન ચક્ર પર OH પણ જોડાયેલ છે, CH2 OH પણ જોડાયેલ છે. ક્રિયાશીલતા પ્રમાણે અગ્રીમતા ક્રમ પ્રમાણે OH નો ક્રમ આપીએ તો એ પ્રથમ ક્રમ પર થાય અને જો બેન્ઝીન ચક્ર ઉપર આપણે તેને લઈએ તો એ ફિનોલ થશે માટે આટલા ભાગનું નામ ફિનોલ. ફરીથી સક્રિયતા શ્રેણી મુજબ ક્રિયાશીલતાની શ્રેણી મુજબ OH નો ક્રમ CH2 કરતા પહેલો આવે માટે અહીંથી ક્રમ આપીએ તો આ પ્રથમ ક્રમ થાય અને OH બેન્ઝીન ચક્ર ઉપર હોય તો આપણે તેને ફિનોલ કહીએ છીએ એટલે આટલો ભાગ થશે ફિનોલ. સાથે સાથે આ પ્રથમ નંબરનો કાર્બન તો બીજો ત્રીજો અને ચોથો કાર્બન અહીંથી પણ ગણો તો પણ એનો એ જ ક્રમ આવશે અને આ ચોથા નંબરના કાર્બન પર CH2OH. સ્વાભાવિકપણે જ આ OH પ્રમાણે આપણે ફિનોલ લખ્યું છે તો આટલાનું નામ થશે હાઇડ્રોક્સી મિથેન. આટલા ભાગનું નામ શું થાય? હાઇડ્રોક્સી મિથેન. એક કાર્બન છે OH નો પૂર્વક કારણ કે પૂર્વક તરીકે લખવાનું છે એટલે હાઇડ્રોક્સી મિથેન. તેમજ હાઇડ્રોક્સી મિથેન માંથી એક હાઇડ્રોજન ઓછો થઈ અને ફિનોલ સાથે જોડાયેલ છે
એટલે હાઇડ્રોક્સી મિથાઇલ અને એ પણ કયા નંબરના કાર્બન પર ચોથા માટે 4 કૌંસમાં હાઇડ્રોક્સી મિથાઇલ અને આટલા ભાગનું નામ છે ફિનોલ. હવે આ હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ તેની પ્રક્રિયા HCl સાથે કરીએ છીએ. કોની સાથે કરીએ છીએ? HCl સાથે પ્રક્રિયા કરીએ છીએ. હવે જ્યારે આલ્કોહોલની આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ, એલિફેટિક આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા, જો એક્વાયસ દ્રાવણ સાથે HCl રાખીએ, HCl એક્વાયસ લે પ્રવાહી સ્વરૂપમાં લઈએ તો આપણે જાણીએ છીએ લ્યુકાસ કસોટી, એટલે કે ફિનો આલ્કોહોલની પરખ કસોટી 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી. તો એ જ પ્રમાણે એ જ પ્રક્રિયા થોડું વિચારીએ કે અહીંયા HCl સાથે પ્રક્રિયા થાય છે. જ્યારે આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્કોહોલમાંના OH નું વિસ્થાપન Cl દ્વારા થાય, એટલે કે હેલોજન દ્વારા. તો આ OH નું વિસ્થાપન કોના દ્વારા થશે? Cl દ્વારા. એટલે OH ના સ્થાને જશે કોણ? Cl જશે. બાકીનો ભાગ as it is. OH ના OH બેન્ઝીન ચક્રનું બેન્ઝીન ચક્ર, CH2 ના CH2 અને OH ની જગ્યાએ Cl. નામ પણ એ પ્રમાણે આવશે. કારણ શું? આટલો ભાગ તો ફિનોલ છે જ, તેમજ આટલો ભાગ ક્લોરોમિથેન થશે. પણ ક્લોરોમિથેન પાછો જોડાય છે ફિનોલ સાથે, એટલે ક્લોરોમિથાઇલ, અને પણ કયા ક્રમના કાર્બન પર? ચોથા કાર્બન પર. માટે નામ 4 ક્લોરોમિથાઇલ ફિનોલ, 4 ક્લોરોમિથાઇલ ફિનોલ આ પ્રમાણે નામ થયું. રિપીટ કરીએ. 4 હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ છે, HCl સાથે પ્રક્રિયા, HCl માંનો ક્લોરીન OH નું વિસ્થાપન કરશે તો બાકી રહેશે કોણ? H બાકી રહેશે. દૂર કોણ થશે અહીંયાથી? OH. તો OH અને H ભેગા થઈને શું બનાવશે? H2O. એ H2O છે. અને આ છે આપણી મુખ્ય નિપજ. મતલબ કે 4 હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ સાથે HCl ની પ્રક્રિયા કરીએ, ગરમી આપીએ તો આપણને 4 ક્લોરોમિથાઇલ ફિનોલ મુખ્ય નિપજ પ્રાપ્ત થશે અને સહનિપજ તરીકે H2O પ્રાપ્ત થાય. મિત્રો આ પ્રક્રિયા લ્યુકાસ કસોટી આપણે કહીએ છીએ. લ્યુકાસ કસોટી આપણે ભણ્યા છે, જો એની જગ્યાએ HCl વાયુ સ્વરૂપમાં લઈએ તો તેને ગ્રુવ્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. HCl વાયુ સ્વરૂપમાં લઈએ તો ગ્રુવ્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. આ યાદ રાખો. ત્યારબાદ પ્રક્રિયા નંબર 4, ચક્રીય બંધારણ. એક દ્વિબંધ અને CH3. દ્વિબંધનો ક્રમ પહેલા આપવામાં આવે તો અહીંયાથી ક્રમ આપીએ 1 2 3 4 5 6, મતલબ કે CH3 પ્રથમ ક્રમ પર જ આવશે. ચક્ર 6 નું છે એટલે હેક્ઝેન, એટલે સાયક્લોહેક્ઝેન. દ્વિબંધ છે એટલે સાયક્લોહેક્ઝીન અને પ્રથમ નંબરના કાર્બન પર CH3 એટલે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન. આનું નામ શું થશે? 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન પ્લસ HR. પ્લસ શું થશે? HR. તો આ દ્વિબંધ ધરાવતો જે કાર્બન છે, માર્કોવનિકોવના નિયમ મુજબ આપણે જાણીએ છીએ અસમમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા સંયોજન સાથે જ્યારે અસમરૂપની પ્રક્રિયા થાય ત્યારે એ કાર્બન સાથે વિદ્યુતઋણ ઘટક જોડાશે કે જેની જોડે હાઇડ્રોજન ઓછા છે. આ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. તો આ છે ઇથિલિનિક દ્વિબંધ, કે જે ઇથિલિનિક દ્વિબંધમાં આ કાર્બન પાસે હાઇડ્રોજન છે જ નહીં, એટલે ઓછા હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. અહીંયા આગળ એક જ હાઇડ્રોજન છે, આની પાસે એક પણ હાઇડ્રોજન નથી આ કાર્બન પાસે, અને આની પાસે એક હાઇડ્રોજન, એટલે કમ્પેરેટિવલી આની પાસે ઓછા હાઇડ્રોજન થયા. તો માર્કોવનિકોવના નિયમ પ્રમાણે અહીંયા વિદ્યુતઋણ ઘટક જોડાય. માટે HI માંથી ત્યાં ક્યાંક કોણ જોડાશે? આયોડિન. અને આ કાર્બન સાથે કોણ જોડાશે? હાઇડ્રોજન. માટે આપણને આ પ્રમાણે નિપજ મળશે. સાયક્લોહેક્ઝેન. આ યોગશીલ પ્રક્રિયા પૂરી થઈ. યોગશીલ પ્રક્રિયા પૂરી થઈ એટલે અસંતૃપ્ત સંયોજનમાંથી સંતૃપ્ત સંયોજન આપણને પ્રાપ્ત થાય છે કે જેની અંદર આયોડિન જોડાય છે. આયોડિન અને મિથાઇલ એક જ સ્થાન ઉપર છે એટલે બંને 1 ક્રમ પર આવે, પણ આયોડિનમાં I આવે અને મિથાઇલમાં M આવે. આયોડિન પહેલો આવે, મિથાઇલ પછી આવે. માટે 1 આયોડો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. એટલે કે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન, 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન
હેક્ઝીન અને તેની પ્રક્રિયા HI સાથે કરવામાં આવે તો નિપજ મળશે 1 આયોડો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. તે જ પ્રમાણે પાંચમી પ્રક્રિયા CH3CH2Br NaR. ફિંકલસ્ટેઇન પ્રક્રિયા આપણે ભણી ગયા છે. સિમ્પલ હેલોજન એનું આપલે થાય છે. શું થાય છે? હેલોજનનું આપલે થાય છે. આપલે એટલે વિનિમય. એક હેલોજન આપે, એક હેલોજન લે. એ જ પ્રક્રિયા છે. બ્રોમો ઇથેનની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા. તો બ્રોમિન દૂર થશે, એની જગ્યાએ બીજો હેલોજન જશે આયોડિન. એક હેલોજન આપે છે, બીજો હેલોજન દૂર થાય છે. આપલે સાટા પદ્ધતિ વિનિમય માટે આ વિનિમય થાય છે. હેલોજનનું વિનિમય. બ્રોમિનના સ્થાને આયોડિન જશે. બ્રોમો ઇથેનમાંથી આયોડો ઇથેન પ્રાપ્ત થાય. તેમજ અહીંયાથી વધશે સોડિયમ, અહીંયાથી વધશે બ્રોમિન તો મળશે સોડિયમ બ્રોમાઇડ NaBr. આ પણ ઈઝી પ્રક્રિયા. એ પણ પ્રક્રિયા પૂરી. લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રક્રિયા આ છે સાયક્લોહેક્ઝીન પ્લસ Br2. સાયક્લોહેક્ઝીન પ્લસ Br2. UV અલ્ટ્રાવાયોલેટ સૂર્યપ્રકાશ તેમજ આપણે ગરમી આપે છે. હમણાં જ તમને આગળની પ્રક્રિયામાં જણાવ્યું કે સૂર્યપ્રકાશની હાજરીમાં અલ્ટ્રાવાયોલેટ રેઝની હાજરીમાં જ્યારે આપણે હેલોજિનેશન કરીએ ત્યારે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય. યાદ રાખો, સંતૃપ્ત એલિફેટિક હાઇડ્રોકાર્બન સાથેના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા થશે. એ પણ ક્યારે? સૂર્યપ્રકાશની હાજરીમાં. આ ખાસ યાદ રાખો. સૂર્યપ્રકાશની હાજરીમાં હેલોજિનેશન કરીએ તો એલિફેટિક સંતૃપ્ત અને તેમાં રહેલા કાર્બન જોડે રહેલા હાઇડ્રોજનનો વિસ્થાપન માટે દ્વિબંધમાં પ્રક્રિયા થશે નહીં, પરંતુ તેની પાસે રહેલા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું વિસ્થાપન, હાઇડ્રોજનનું વિસ્થાપન માટે અહીંયા હાઇડ્રોજનના સ્થાને કોણ આવશે? બેમાંથી એક બ્રોમિન આવે અને ત્યાંનો હાઇડ્રોજન દૂર થશે તો આ બ્રોમિન સાથે જોડાશે એટલે HBr. બે Br માંથી એક અહીંયા જાય, હાઇડ્રોજનનું વિસ્થાપન કરે. દૂર થયેલો હાઇડ્રોજન બે Br માંના એક Br સાથે જોડાય આપણને HBr આપશે અને આ પ્રમાણે આપણને મુખ્ય નિપજ મળશે. અને બાળકો આ દ્વિબંધ છે તો દ્વિબંધને પ્રથમ અગ્રિમતા આપવામાં આવે છે માટે 1 2 ને 3 તો ત્રીજો ક્રમ બ્રોમિનનો થાય. જો અહીંથી ગણો 1 2 3 4 5 6 તો બ્રોમિનનો છઠ્ઠો ક્રમ થાય. છઠ્ઠો ક્રમ ન લઈ શકાય, ટૂંકો નાનો ન્યૂનતમ માટે 1 2 ને 3 અને 3 બ્રોમો સાયક્લોહેક્ઝીન આપણી મુખ્ય નિપજ અને HBr સહનિપજ. હેલો એરીન સંયોજનમાં 10.5 લખાણ સંબંધિત પ્રશ્ન જોયા. હવે આપણે આગળ પ્રક્રિયાઓ જોઈશું. ટેક્સ્ટ બુકમાં આવે છે તે પ્રમાણે. તેમજ JEE અને નીટના લેવલના કેટલાક દ્રાવણો ચેપ્ટર અને 10મા ચેપ્ટરના પ્રશ્ન પણ જોઈશું. ત્યાં સુધી નવો ક્લાસ શરૂ કરીએ. ભેગા મળીએ. સ્ટે હોમ, ઘરે રહેજો, વાંચજો. આભાર.